બનાસકાંઠાના અંતરિયાળ અને મુખ્ય ખેતી ઉપર આધારિત અમીરગઢ વિસ્તારમાં ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ આકર્ષાયા છે. ફળફળાદી ખેતી ઉપર ક્રશ કરી રહ્યા છે. હવે અનાજ અને કઠોળની ખેતી છોડી બાગાયતી ખેતી કરતા જોવા મળી રહ્યા છે. સામાન્ય ખેતીમાં રોગ અને ભાવ બંનેથી હેરાન થતા અમીરગઢના જૂની રોહના ખેડૂત કીકાભાઈ માળી રાજસ્થાનમાં થતી સપલ ટીંડાની ખેતીમાં રસ દાખવતા રાજસ્થાનથી બિયારણ લાવી અને પાક પણ રાજસ્થાનમાં વેપાર કરી સારી આવક રળી રહ્યા છે. શરૂઆતમાં 3 વીઘામાં વાવેતર કરી છે અને સારી સફળતા પ્રાપ્ત કરી હોવાથી વધારે પાકની તૈયારી કરી રહ્યા છે. વાવણી કર્યા બાદ માત્ર 1 માસમાં જ પાક તૈયાર થઈ જતા ઓછા રોકાણ અને ઓછા સમયમાં આવક મેળવી રહ્યા છે. જ્યારે અન્ય ખેડૂતને પણ આ દિશામાં આકર્ષવા માટેની પહેલ કરેલ છે. આ શાકભાજી માત્ર રાજસ્થાનમાં જ થાય છે, માટે ગુજરાતમાં આનું વપરાશ નહિવતપણે થાય છે. માટે પાક તૈયાર કરી રાજસ્થાનમાં વેચી રહ્યા છે અને શરૂઆતમાં જ કિલો દીઠ 25 રૂપિયાનો ભાવ મેળવી સારી આવક કરી રહ્યા છે. વારિસ શેખ, અમીરગઢ. સપરટીંડોની ખેતી કરી અમે. સપરટીંડા એમ હારા, બીજી ખેતી કરતી એમાં કોઈ ઢોર બગાડ કરે નહીં, કોઈ રોજ બગાડ કરે નહીં ને એમ સારું રહે. રાજસ્થાનમાં વેચાય બધું માલ, ગુજરાતમાં આપણે થતું નથી, ગુજરાતમાં વેચાતો નથી ને બધું જોધપુર એ બાજુ માર્કેટ કરવી પડે ને આ રીતે ખેતી છે તે એમ સારું રહ્યું. બીજી ખેતી કરતી સારું. શું ભાવ પ્રમાણે? ભાવ તો ભાઈ પહેલાં 25 રૂપિયા ગયા, 20 રૂપિયા ગયા, 15 રૂપિયા ગયા, 12 રૂપિયા ગયા, 13 રૂપિયા ગયા. હવે થોડું મંદું હે, ડાઉન છે. બીજી ખેતી કરતી સારું. દર્શક મિત્રો, સચોટ સમાચાર માટે જોતા રહો TV24 ન્યૂઝ ગુજરાતી. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા લેટેસ્ટ ન્યૂઝ આપ સુધી પહોંચતા રહે.